હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. આજે હું જે કામ માટે નીકળી છું ને એ કંઈક અલગ જ કામ છે. મારી ફ્રેન્ડ છે જે અમારે અહીંયા જે છે ને કાઉન્સિલનું ઇલેક્શન છે, તો એ ઇલેક્શનમાં મારી ફ્રેન્ડ છે કેન્ડિડેટ. તો કેવું કે ડોર ટુ ડોર વાત કરવા માટે છે ને જવાનું છે, તો મારે એની જોડે જવાનું છે. કેમ કે અમારા બંને વચ્ચે વાત થઈ હતી, તો આવી રીતે જવાનું હતું. પણ કેવું કે આપણે જોબ હોય ત્યારે મેળ પડે નહીં, એટલે પછી છે ને ઓફ જ્યારે હોય ને ત્યારે મેં એને કીધું હતું કે મને ડે ઓફ છે ને ત્યારે હું કોઈ બી હેલ્પની જરૂર હોય તો આવીશ. ફ્રેન્ડ છે ઓબ્વિયસલી, તો હેલ્પ કરવાની તો બને જ છે ને. કોઈ આટલી બધી હિંમત કરતું હોય તો એને સપોર્ટ તો કરવો બને જ છે, અને એ બી જ્યારે ફ્રેન્ડ હોય ત્યારે. તો ડેફિનેટલી એને પૂરો સપોર્ટ જેટલો આપણાથી બનશે એટલો કરશું. અને કેવું કે ઓફ છે ત્યારે, અને 2 વીકની વાર છે અમારે અહીંયા ઇલેક્શનને 7th ઓફ એપ્રિલના છે. તો 7th ઓફ એપ્રિલના 2 વીક બાકી છે, તો એમાં આપણે કેવું કે ઓફ છે ત્યારે આવી રીતે ડોર ટુ ડોર વાત કરવા એની જોડે જઈશું. 1.5 hour જેટલું જ હોય, 2 કલાક 1.5 કલાક, તો ઇટ્સ ઓકે. અને પછી કેવું કે જોબ ઉપરથી આવીને પણ સાંજે બી કેવું કે ફ્લાયર આપણે એરિયામાં આપવા જવાનું હોય આટલામાં, તો એમાં બી જેટલું થઈ શકશે એટલું આપણે ટ્રાય કરશું એને હેલ્પ કરવાની. તો ચલો ત્યારે ફટાફટ પહોંચી જઈએ અને કામ ઉપર લાગી જઈએ. તો અહીંયા ડોર ટુ ડોર છે ને વાત કરવાનું ચાલુ છે અમારે. અને એ મારી ફ્રેન્ડની સાથે રહીને મને કેટલું બધું જાણવા મળ્યું કે જો આપણે આવી રીતે રસ્તા ઉપર જે ગ્રાસ છે ને આવી રીતે જો સ્ક્વેર પાર્ટ્સમાં, તો એણે મને જસ્ટ હમણાં કીધું કે આ ગ્રાસ ઉપર પણ આપણે પગ ના મૂકી શકીએ લીગલી. કેમ કે જો ગ્રાસ ઉપર પણ આપણો પગ જાય ને તો કેમેરામાં આપણે કેચ થઈએ ને તો એ લોકો લીગલ એક્શન પણ લઈ શકે. કેમ કે આ લોકો છે ને આ ગ્રાસને એવી રીતે પ્રોટેક્ટ કરે કે લાઈક બેબી એમ. તો એના ઉપર આપણો પગ ના જાય એનું પણ આપણે ચાલતી વખતે ધ્યાન ઘણું રાખવું પડે. તો આ વાત મને ખરેખર ખબર ના હતી, એના થ્રુ જસ્ટ હમણાં ખબર પડી. તો ઓબ્વિયસલી એવું કહેવાય ને કે જે ફરે તે ચરે, કંઈક જાણવા મળે નવું. તો જો અત્યારના આપણા જેટલા હાઉસનો ટાર્ગેટ હતો એ કામ આપણું પતી ગયું 1 hourમાં. 11ના અમે નીકળ્યા તો ત્યારે 12:15 જેવું થયું, અને એટલું પતી ગયું. કેમ કે કેવું કે દિવસ હોય ને એટલે બધા ઘરે તો હોય નહીં, જોબ પર હોય લોકો. તો જે કોઈએ વાત કરી, જે લોકો ઘરે હતા એમની સાથે વાત કરી, અને જેટલા ઘર કવર કરવાના હતા એટલા થઈ ગયા. અને હવે અગેન આપણે મારે કાલે તો પાછી જોબ છે, એટલે ફોલોવિંગ ડેમાં પાછા આવશું અને પાછું થોડુંક કેનવાન્સિંગનું કામ કરવાનું છે. અને આજે તો છે ને સાંજે એક ફ્રેન્ડ બી આવવાના છે ડિનર માટે. તો હવે આપણે થોડી ઘણી સાંજની પ્રિપરેશન કરશું, બપોરની કરશું જમવાની. હરલીન સ્કૂલથી આવશે તો એના માટે કંઈક તો લાગી જઈએ આપણું જે રૂટીન છે એના ઉપર. જો સ્કૂલથી આવી ગઈ છે ને એના પુલઅપ બારમાં છે ને સ્પાઈડરમેનની જેમ ઉપર ચડી છે. પીહુ અને હરલીન બંને જો આવી રીતે વળ ખાતા હોય, એટલે જો ચિમ્પાન્જીની જેમ લટકી ગઈ છે ને, કે સ્પાઈડરમેનની જેમ ઉપર ચડી છે. જો આવા વળ ખાવા મળે ને તો બીજું કાંઈ ના જોઈએ. હરુ સ્કૂલથી આવી ગઈ, અને જો આપણે શું બનાવવું ને એ ક્વેશ્ચન હતો. તો જો અહીંયા ચણાનો લોટ તો હોય જ, તો ખમણ બનવા આપણે મૂકી દીધા છે અહીંયા. અને ખમણ જ્યારે બનાવું ને ત્યારે ઇન્ડિયાની યાદ ના આવે ને એવું બને જ નહીં. અને એમાંય સુરતના વાટી દાળના ખમણ તો ઓ માય ગોડ બહુ જ ટેસ્ટી. અને મને હજી યાદ છે મારા પપ્પાના ઘરે સોસાયટીમાં ખમણ વેચવાવાળા ભાઈ આવતા ને, એ પસ્તીના બદલામાં છે ને ખમણ આપતા, કે નોટબુક હોય, જૂની ન્યૂઝપેપર હોય, તો એ બધું આપીએ ને તો એના બદલામાં ખમણ આપતા. ને ખમણ લઈને અમે ચારેય ભાઈ બહેન એવા બેસી જતા ને
વહેંચીએ કે ભાઈ એના ભાગમાં 2 બાઈટ તો મારા ભાગમાં 2 બાઈટ, બધાને સરખો ભાગ પડે એ રીતે વહેંચીને અમે લોકો એવા ફટાફટ ખાવા બેસી જતા ને મને હજી યાદ આવે છે કે ઓ માય ગોડ, ઈ ખમણનો ટેસ્ટ જ કંઈક અલગ હતો. અહીંયા જો આપણા ટેસ્ટી ખમણ બનીને રેડી થઈ ગયા છે અને જેને બી જોઈને ખાવાનું મન થતું હોય ને એ કમેન્ટ કરજો પ્લીઝ. નાસ્તા પાણીનો કાર્યક્રમ પૂરો થઈ ગયો ને હવે જો ટાઈમ ફોર હેર ઓઇલ. હરલીનના માથામાં હેર ઓઇલ કરું છું અને આ છે ને રોઝમેરી ઓઇલની અંદર મેં વિટામિન ઈ ઓઇલ અને કસ્ટર ઓઇલ એટલે કે દિવેલ, તો દિવેલ, વિટામિન ઈ અને રોઝમેરી ઓઇલ ત્રણેય આમાં મિક્સ કરી દીધું છે. દિવેલને લીધે થોડું ચીકણું તો થઈ જાય, પણ દિવેલ અને આ રોઝમેરી ઓઇલ, વિટામિન ઈ ત્રણેય બહુ સારું હેર માટે. તો જો આપણે આપણો બનતો પ્રયાસ કરીએ છીએ હેરને બચાવવા માટે. આજે આપણા ફ્રેન્ડ આવવાના હતા ડિનર માટે, તો કેવું કે એમનું આવવાનું કેન્સલ રહ્યું છે. નહીંતર આપણે ડિનરનું મેન્યુ કંઈક અલગ હતું, પણ હવે એમનો પ્લાન કેન્સલ થયો ને એમાં આપણો પ્લાન ચેન્જ થઈ ગયો છે. તો આપણે હવે છે ને જો શાક, નાન અને પુલાવ બનાવવાના હતા ને એની જગ્યાએ હવે આપણે છે ને જો ભીંડાનું શાક અને રોટલી સિમ્પલ જ બનાવી નાખવાની છે આજે. સિમ્પલ પણ હેલ્ધી આપણે બનાવશું પંજાબી શાક 2 દિવસ પછી. પાછી મારે ઓફ આવશે ને ત્યારે. કાલે તો આઈ ડોન્ટ થિંક સો કે મેળ પડે સવારમાં એ બધું બનાવવાનું, પણ થર્સડે ઓફ છે એટલે કંઈક કરશું પ્લાન. હજી તો કાંઈ નક્કી નહીં, બોલું તો છું પણ બહુ બધા પ્લાન ચેન્જ થઈ જાય. તો જો ભીંડાનું શાક એ તે પહેલાં મને બહુ ઓછું ભાવતું, પણ ખબર નહીં હવે મને બહુ ભાવવા લાગી ગયું છે. અને ભીંડાનું શાક ઘણી વખત કેવું કે હું પેનમાં બનાવું, ખુલ્લા પેનમાં, અને કુકરમાં પણ બનાવું. કુકરમાં પણ જલ્દી અને બહુ સરસ બની જાય. તો ઘણીવાર એવી રીતે પણ બનાવું. ભીંડાને ભરીને નથી કરવાની હું આજે, પણ નાના સિમ્પલ પીસીસ કરીને એવી રીતે જ. અને ટામેટાનો ને ગાર્લિકનો આપણે જે વઘાર કરીએ તો બસ એ એડ કરીને સિમ્પલ રીતે જ આજ બનાવી દેવાનું છે આપણે. કેમ કે જો ઓલમોસ્ટ 7 વાગી ગયા છે. હવે કેવું કે દિવસ લાંબો ને એટલે દિવસ હોય ને અંજવાળું હોય ને એટલે ખબર ના પડે, રિયલાઇઝ ના થાય કે કેટલા વાગી ગયા છે. એમ થાય કે હજી ટાઈમ છે એમ. તો જો હરલીનને હોમવર્ક કરાવતી હતી ને તો ટાઈમનું કાંઈ ખબર જ ના રહ્યું, પણ 7 વાગી ગયા. તો આપણે ફટાફટ બસ જો ડિનર બનાવી નાખીએ. તો જો અહીંયા કુકરમાં શાક કર્યું છે ને તો ઓઇલ જેટલું આપણે ખુલ્લા પેનમાં કરીએ ને એના કરતાં થોડું વધારે મેં એડ કર્યું છે. અને એની અંદર ટામેટાં અને ગાર્લિક નાખીને પછી બેઝિક મસાલા નાખીને વઘાર કરી દીધો. અને હવે આની છે ને 1 સીટી કરી લઈશ એટલે સરસ ચડી જશે. અંશુ ચલો આવો, પગે લાગો ભગવાનને. કમ ઓન, આવો. જો અંશુ આવી ગયો છે, પગે લાગવા નથી આવ્યો, ખાલી ઘંટડી લેવા જ આવ્યો છે. કેમ અંશુ તું આવતો રે દીકા આ બાજુ, પગે લાગો. તો જો અહીંયા છે ને 2 સીટીમાં મસ્ત બફાઈ ગયું શાક અને બિલકુલ ચીકણું બી નથી થયું, એકદમ સરસ થઈ ગયું છે. અંશુ માસીન વાસણ ધોવડાવ્યા વગર તું જતો રહે છો કેમ? ચલ વાસણ ધોવા ચલ, માસીન ધોઈ કરો. બાય બાય. હગી કરજો. ચલો હગી લે ના એ નોટ. ચલો હગી કરો. પહોંચતો નથી પણ આમ જો ટ્રાય કરી જો. તો જો અહીંયા મારી પ્લેટ રેડી થઈ ગઈ છે. ખમણ, શાક, ગોળ, રોટલી, છાશ. આજુબાજુ ઘણું મેસઅપ છે પણ એ આપણે જમીન છે ને પછી ક્લીન કરશું, કેમ કે ઓલરેડી 9:45 જેવું થઈ ગયું.
ફ્રેન્ડ આવી ગયા હતા, થોડી વાર આપણે એની જોડે બેસી ગયા. એમાં થોડું મોડું થઈ ગયું. હરલીન અને નિલેશે ઓલરેડી જમી લીધું, હવે હું એકલી બાકી છું. તો ચાલો હું પણ જમી લઉં. અને તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ, લુક આફ્ટર યોર સેલ્ફ. મળીએ આપણે નવા વિડીયોમાં. બાય.